સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું શરીર માટે ખૂબ જ હેલ્ધી સરગવાનું સૂપ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સરગવાનું સૂપ બનાવતા પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી રાખજો। તો ચાલો આપણે સરગવાની સિંગનું સૂપ બનાવવાનું શરૂ કરીએ। સરગવાની સિંગનું સૂપ બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી સરગવાની સિંગ લીધી છે। સરગવાની સિંગને મેં ધોઈ અને કટ કરી લીધી છે। તમે જોઈ શકો છો ઉપરના છોલટા વધારે પડતા આપણે નથી કાઢવાના, આ રીતના તમારે કાઢી લેવાના છે। તો હવે આપણે હું સિંગની અંદરથી 2 ભાગ કરી લઈશ। જો તમે આ રીતે સૂપ બનાવશો તો સિંગમાં જે રસ રહેલો છે એ બધો જ એકદમ આસાનીથી નીકળી જશે। તો જો તમે આ રીતે ઘરે સરગવાનું સૂપ બનાવીને પીશો તો તમારા ઘૂંટણના દુખાવા, કમરના દુખાવાની અંદર ઘણો બધો રાહત થશે અને આ સૂપ પીવાથી ઘણા બધા ફાયદા થશે તમને। તો આ રીતે તમે મારી આ રીતથી ઘરે સૂપ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। બધી સરગવાની સિંગને આપણે અહીંયા કટ કરી લીધી છે। હવે આપણે સરગવાની સિંગને એક કુકરમાં લઈ લઈશું। તો મેં અહીંયા એક કુકર લીધું છે, એની અંદર બધી જ સમારેલી સરગવાની સિંગ લઈ લઈશું। સાથે જ મેં અહીંયા થોડા ગાજર કટ કરીને રાખ્યા હતા, એ પણ આપણે અહીંયા લઈ લઈશું। એ જ રીતે મેં અહીંયા એક મોટું ટામેટું લીધું હતું, એને પણ આ રીતે મોટું કટ કરીને લઈ લીધું છે, એ પણ આપણે લઈ લઈશું। મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને 7 થી 8 લસણની કળી લીધી છે। જો તમે અહીંયા લસણ ડુંગળી ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે આપણે અહીંયા બધું જ લઈ લઈશું। સાથે મેં અહીંયા લીલા ધાણાના દાળખા લીધા છે, જે આ રીતના અહીંયા ડંડી આવતી હોય છે, એની અંદર જ રસ સરસ આવતો હોય છે, એટલે આપણે અહીંયા લીલા ધાણાનો તમે ઉપયોગ કરવા માંગતા હોય તો તમે એ પણ કરી શકો છો અને આ રીતે તમે લીલા ધાણાની ડંડી લેવા માંગતા હોય તો તમે અહીંયા ડંડી પણ લઈ શકો છો। તો હવે આપણે બધું જ કુકરમાં લઈ લઈશું। સાથે જ આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 વિસલ કરી લઈશું। તો આ રીતે આપણે કુકરની અંદર બધું જ સરસ રીતે બાફી લઈશું તો એનો રસ એકદમ સરસ રીતે નીકળી જશે। તો હવે આપણે મીડિયમ ગેસ ઉપર અહીંયા 2 થી 3 વિસલ કરી લઈશું। તો 3 વિસલ થઈ ગઈ છે અને કુકર આપણું અહીંયા ઠંડુ પડી ગયું છે। તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે અહીંયા બધું જ બફાઈ ગયું છે। તો હવે આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો જે બધું જ રસ હોય એ નીકળી જાય। બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બધું જ ગાળી લઈશું। હવે આપણે અહીંયા એક બાઉલની અંદર ગળણી મૂકી છે, તો ગળણીથી આપણે અહીંયા બધું જ ગાળી લઈશું। તો જે પાણી હતું એ બધું જ આપણે અહીંયા ગાળી લીધું છે। આ પાણીને આપણે અહીંયા ફેંકવાનું નથી, સૂપ બનાવવા માટે જ લેવાનું છે। તો હવે આપણે જે કુકરમાં બચેલું છે એને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લઈશું। તો મિક્સર જારની અંદર આપણે અહીંયા બધું જ લઈ લીધું છે। તો હવે આપણે એની અંદર બીજો અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને આપણે સરસ અહીંયા પીસી લઈશું। તો તમારે અહીંયા જે રીતનું પાણી જોઈએ એ રીતનો તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે ઢાંકણ બંધ કરી અને બધું સરસ પીસી લઈશું। બધું જ આપણે મિક્સર જારની અંદર પીસી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ અહીંયા પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે ગળણીની મદદથી આપણે અહીંયા બધું સરસ રીતે ગાળી લઈશું। તો આ રીતે ચમચીની મદદથી આપણે અહીંયા ગળણીની અંદર મિક્સ કરતા જવાનું છે અને આ રીતે દબાવીને એનો જે બધો જ રસ અને પલ્પ છે એ બધો જ આપણે અહીંયા કાઢી લેવાનો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા ગાળી લીધું છે અને બધો જ પલ્પ અહીંયા નીકળી ગયો છે અને સરગવાની સિંગના જે લાકડા હોય છે, બચેલો કૂચો એ પણ આપણે અહીંયા સરસ રીતે ગાળી લીધો છે। તો બચેલા ભાગને આપણે અહીંયા આને ફેંકી દેવાનું છે। હવે આપણે એને ઉપયોગ નથી કરવાનો। જો તમે આનો ઉપયોગ કરવા માંગતા હોય તો થોડું પાણીની અંદર આ રીતે મિક્સ કરી અને બીજું તમે ફરીથી એનો રસ પણ કાઢી શકો છો, પણ આપણે અહીંયા બધો જ રસ કાઢી લીધો છે। તો હવે આપણે એને ફેંકી દઈશું। એ જ રીતે આપણે અહીંયા બધું જ સરસ રીતે ગાળી લઈશું। મિક્સર જારમાં પીસેલું બધું જ આપણે અહીંયા ગાળી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા ગળાઈ ગયું છે। તો પહેલા આપણે બાફીને પાણી જે ગાળીને રાખ્યું હતું એ પણ આપણે અહીંયા મિક્સ કરી લઈશું।
તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે અહીંયા ગાળી લીધું છે. તો હવે આપણે એને ફક્ત 2 મિનિટ માટે કૂક કરીશું. તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી છે. તો કઢાઈની અંદર આપણે અહીંયા બધું જ પીસેલું લઈ લઈશું. તો હવે આપણે એને ફૂલ ગેસ ઉપર 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો આપણું અહીંયા સૂપ ઉકળે છે ત્યાં સુધી આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તમે અહીંયા મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ પણ કરી શકો છો. તો મીઠું ઉમેર્યા પછી હવે આપણે 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું. તો હવે આપણે એની અંદર 2 ચપટી જેટલો કારામરીનો પાવડર ઉમેરીશું. જો તમે કારામરીનો પાવડર ઉમેરવા ના માંગતા હોય તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો. બધું જ આપણે મિક્સ કરી લઈશું. તો બધું જ આપણે અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે એને ઉકળવા દઈશું. તો ઘણા લોકો આ સૂપને તેલની અંદર અને બટરની અંદર પણ બનાવતા હોય છે, પણ આપણે ના કોઈ તેલનો ઉપયોગ કર્યો છે કે ના કોઈ બટરનો ઉપયોગ કર્યો છે. તમે આ રીતે ઘરે સૂપ બનાવશો તો એકદમ સિમ્પલ રીતે અને એકદમ સરસ રીતે તમારું સૂપ બનીને તૈયાર થશે. તો હવે આપણે સૂપને અહીંયા સરસ રીતે ઉકળવા દઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણું સૂપ અહીંયા સરસ રીતે ઉકળી ગયું છે. તો આપણું અહીંયા સૂપ બનીને તૈયાર છે. તો હવે આપણે ગેસ બંધ કરીને ગરમા ગરમ સૂપને સર્વ કરીશું. તો હજારો ગુણોથી ભરપૂર આપણું સરગવાની સિંગનું સૂપ બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક બાઉલની અંદર સર્વ પણ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થિકનેસવાળું આપણે સૂપ બન્યું છે. જો તમને તમારું સૂપ અહીંયા જાડું લાગતું હોય તો તમે અહીંયા થોડું પાણી ઉમેરીને સૂપને અહીંયા સેટ કરી શકો છો. આજની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રોને શેર કરજો. થેન્ક યુ.